સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 1 સરવાળો કરો. પેલો દાખલો છે સરવાળો કરો. એમાં -1/5 વત્તા -2/5. તો આ બેના છેદ કેવા છે? સરખા છે. તો લસા શું થશે? 5. લસા બરાબર 5. તો હવે આપણે આને કેમ લખશું? -1 વત્તા અને -2 અને લસા કેટલો છે આપણો? 5. તો હવે શું થશે? આ કાઉન્સ છોડશું તો -1 વત્તે ઓછા ઓછા એટલે -2/5. તો જવાબ શું થશે? -1 તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે? 3. મોટા પદની નિશાની એટલે -3/5. બીજો દાખલો છે -3/13 વત્તા -2/13. તો લસા શું થશે આપણો? બંનેના છેદમાં 13 છે તો લસા 13. તો આપણે આને કઈ રીતે લખશું? -3 વત્તા -2 છેદમાં કેટલા આવશે? 13. તો હવે કાઉન્સ છૂટા પાડશું તો -3 એમના વત્તે ઓછા 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 -2 અને છેદમાં 13. તો માઇનસ માઇનસ પ્લસ તો 3 ને 2 5 અને મોટા પદની નિશાની એટલે -5/12. ત્રીજો દાખલો છે -4/15 વત્તા -7/15. તો આમાં છેદ સરખા છે. લસા કેટલો થશે આપણો? 15. હવે આને કેમ લખશું આપણે? -4 વત્તા નિશાની -7 અને આખાના છેદમાં 15. કેમ કે લસા આપણો કેટલો છે? 15. છેદ સરખા હોય તો નકર આપણે લસા કાઢવો પડે. તો -4 એમના વત્તે ઓછા ઓછા તો શું થશે? -7. તો શું થશે? છેદમાં 15 તો એમનામ રહેશે. તો આપણો જવાબ શું થશે? -4 વત્તા 7 તો શું થશે? -11 અને છેદમાં કેટલા આવશે? 15. હવે દાખલા નંબર 4 ચોથો દાખલો -6/17 વત્તા -5/17. તો લસા આપણો કેટલો થશે? 2/17 તો લસા 17 થશે બરાબર. હવે -6 એમના વત્તા અને -5 એમના લસા આપણો 17 એમના લખી નાખશું. હવે કાઉન્સ છૂટા પડશું તો આ -6 એમના વત્તે ઓછે ઓછા એટલે -5/17. હવે 6 ને 5 11 માઇનસ માઇનસ એટલે પ્લસ તો સરવાળો 11 થઈ ગયો અને મોટા પદની નિશાની તો -11/17. છઠ્ઠો દાખલો -9/15 વત્તા -4/15. તો આનો લસા કેટલો થશે? બંનેના છેદમાં 15 છે તો લસા બરાબર 15 થશે. તો -9 એમના વત્તાની નિશાની એમના અને -4 એમના છેદમાં કેટલા થઈ જશે? 15. હવે કાઉન્ટ છૂટા કરશું તો -9 વત્તે ઓછા ઓછા એટલે -4/15. હવે માઇનસ માઇનસ પ્લસ તો 9 ને 4 કેટલા થશે? 13 અને મોટા પદની નિશાની એટલે -13/15. છઠ્ઠો દાખલો -3/8 વત્તા -4/8. તો લસા શું થશે? 2/8 છે તો લસા બરાબર 8 થશે. હવે આગળ કરશું તો -3 પછી વત્તા નિશાની અને -4 છેદમાં લસા 8 છે એટલે 8 આવી જશે. હવે કાઉન્ટ છૂટા કરશું તો -3 વત્તે ઓછે ઓછા તો -4/8. માઇનસ માઇનસ પ્લસ તો 3 ને 4 7 મોટા પદની નિશાની એટલે -7/8. નંબર 2 સરવાળા કરો. તો એમાં જો બંને પેલો દાખલો છે -3/13 વત્તા -2/13. તો આમાં છે છેદ સરખા છે તો લસા કેટલો થશે આપણો? લસા બરાબર 13 થશે. હવે આગળ -3 એમના વત્તાની નિશાની -2 લસા આપણો 13 એટલે 13 એમના તો -3 વત્તે ઓછા ઓછા એટલે -2/13. તો માઇનસ માઇનસ પ્લસ તો 3 ને 2 5 માઇનસ નિશાની છેદમાં શું આવશે? 13. હવે આમાં લસા શું થશે? બંનેના છેદમાં કેટલા છે? 15. તો લસા આપણો કેટલો થશે? 15. હવે -4 એમનામ લખશું વત્તાની નિશાની અને આ -3 એમનામ અને છેદમાં કેટલા આવશે? 15. હવે -4 વત્તે ઓછા ઓછા એટલે -3 છેદમાં કેટલા થઈ ગયા? 15. તો 4 ને 3 કેટલા થશે? 7. માઇનસ માઇનસ પ્લસ એટલે 7 અને મોટા પદની નિશાની એટલે -7 છેદમાં કેટલા થઈ જશે? 15. ત્રીજો દાખલો -7/18 વત્તા -4/18. તો શું થશે આપણો? લસા બરાબર બંનેના છેદમાં 18 તો લસા કેટલો થશે? 18 બરાબર -7 વત્તા નિશાની -4 અને આખાના છેદમાં કેટલા આવશે? 18. હવે -7 એમના વત્તે ઓછે ઓછા તો -4 છેદમાં કેટલા થઈ જશે? 18. હવે માઇનસ માઇનસ પ્લસ તો 7 ને 4 કેટલા થઈ જશે? 11 છેદમાં કેટલા આવશે? 18
અને મોટા પદની નિશાની એટલે -11/18. દાખલા નંબર 4, -11/20 વત્તા -2/20. તો લસા શું થશે? 2/20 છે, તો લસા બરાબર 20 થઈ ગયું. હવે શું થશે? આ -11 એમના, પછી વત્તાની નિશાની અને -2, અને આખાના છેદમાં કેટલા આવી જશે? 20, કેમ કે 20 આપણો શું છે? લસા છે. તો -11 વત્તે ઓછે ઓછા, તો -2 છેદમાં 20, 13, તો -13, માઇનસ માઇનસ પ્લસ, તો 11 ને 2 13, અને મોટા પદની નિશાની એટલે -13/20. પાંચમો દાખલો, -6/17 વત્તા -7/17. તો લસા શું થશે આનો? લસા બરાબર 17 થશે. હવે શું લખશું? -6 એમના, વત્તાની નિશાની -7 એમના, છેદમાં કેટલા આવશે? 17. તો -6 વત્તે ઓછા ઓછા એટલે -7 છેદમાં 17. માઇનસ માઇનસ પ્લસ, તો 6 ને 7 13, તો -13 છેદમાં કેટલા આવશે? 17. છઠ્ઠો દાખલો, -5/19 વત્તા -2/19. તો લસા શું થશે? બંનેના છેદમાં 19, તો લસા કેટલો થશે? 19. જો છેદ સરખા ન હોય તો આપણે લસા લેવો ને છેદ સરખા કરવા. હવે -5 એમના, વત્તાની નિશાની અને -2 એમના. લસા 19 આવે એટલે આખાના છેદમાં કેટલા આવી જશે? 19. બરાબર -5 વત્તે ઓછે ઓછા, તો -2 છેદમાં કેટલા આવશે? 19 આવશે. 5 ને 2 7, તો -7 છેદમાં કેટલા થઈ જશે? 19. માઇનસ માઇનસ પ્લસ હતા એટલે 5 ને 2 7 છેદમાં 19. સ્વાધ્યાય 8.2 દાખલા નંબર 3, સરવાળો કરો. પહેલો દાખલો છે -5/6 વત્તા -7/8. તો અહીંયા છેદ બંનેના કેવા છે? અલગ. તો આપણે શું મેળવવો પડશે? લસા મેળવવો પડે. તો લસા માટે એકદમ શોર્ટકટ ટ્રીક છે, એ હું તમને શીખવાડું છું. તો 6ના ઘડિયામાં જે આન્સર આવતો હોય અને 8ના ઘડિયામાં જે આન્સર આવતો હોય, કોમન આવતો હોય લખવાનું. તો 6 ચોક કેટલા થશે? 24, અને 8 તેરી કેટલા થશે? 24. તો ઘડિયામાં પહેલાં સૌથી નાનું કોમન આવતું હોય એ આપણે શું થશે? લસા. તો આપણો લસા કેટલો થશે આમાં? 24. તો બંનેના ઘડિયામાં 24 આવે તો લસા શું થશે આપણો? 24 થશે. હવે લસા 24 આવ્યો તો અહીંયા શું આવ્યું? -5/6. તો અહીંયા 24 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. 6 ચોક 24. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 4 વડે. વત્તા -7/8. હવે અહીંયા 24 લાવવા માટે 8ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 3 વડે. તો હવે આપણી સંખ્યા કેવી થઈ જશે? 5 ચોક 20, તો -20 છેદમાં 6 ચોક 24, વત્તા 7 તેરી કેટલા થઈ જશે? -21, કેમ કે એક માઇનસ છે એક પ્લસ, છેદમાં 8 તેરી 24. હવે લસા 24 થઈ ગયો આપણે. તો હવે શું લખી નાખશું? -20 વત્તે ઓછે ઓછા, તો -21 છેદમાં કેટલા થઈ જશે? 24. હવે 20 માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 20 અને 21નો સરવાળો કેટલો થઈ જશે? 41. મોટા પદની નિશાની એટલે -41/24. તો એ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. બીજો દાખલો શું છે? -3/10 વત્તા -7/12. તો આનો લસા શું થશે? તો 10 × 60. હવે 12ના ઘડિયામાં 12 × 5 = 60. તો લસા કેટલો થશે આનો? 60 થશે. બેમાં જે કોમન આવતું હોય નાનામાં નાનું એ આપણે લખવાનું બે ઘડિયામાં. તો હવે આપણી પહેલી સંખ્યા શું હતી? -3/10. તો અહીંયા 60 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો ઉપર એ 6 વડે ગુણાશે, વત્તા -7. હવે છેદમાં 12 છે. હવે અહીંયા 60 લાવવા માટે 12ને કેટલા વડે ગુણવા પડે? 5. તો ઉપર એ 5 વડે ગુણાશે. તો હવે શું થશે? 3 × 6 = 18, તો -18. 10 × 60, વત્તા 7 × 5 = 35, તો -35 છેદમાં શું થઈ જશે? 12 × 5 = 60. હવે શું થઈ ગયું? -18 વત્તે ઓછા ઓછા એટલે -35 છેદમાં કેટલા થઈ ગયા? 60. તો શું થશે? -18 અને -35નો સરવાળો કેટલો થશે? 53, કેમ કે માઇનસ માઇનસ પ્લસ, તો -53/60 આપણો શું થઈ ગયો? આન્સર. ત્રીજો દાખલો છે -5/6 વત્તા -11/15. તો લસા શું થશે? તો 15 × 15, 15 દુ 30. તો 15 દુ 30 છે, અને 6ના ઘડિયામાં 6 × 35. તો બંનેમાં શું કોમન આવ્યું? 30. તો લસા શું થઈ ગયો આપણો? 30. હવે શું લખશું? -5/6. હવે અહીંયા 30 લાવવા માટે 6ને કેટલા વડે ગુણવા પડે? 5. 6 × 5 = 30. તો ઉપર એ 5 વડે ગુણાશે, વત્તા 30 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આને આપણે 2 વડે ગુણશું તો શું થઈ જશે? 55 × 25 છેદમાં 6 × 5 = 30.
વત્તા 11 દુ 22 તો -22 છેદમાં કેટલા થશે 15 દુ 30. હવે શું થશે આ -25 એમના લચા 30 વત્તે ઓછા ઓછા એટલે -22 છેદમાં કેટલા થશે 30 થશે. હવે માઇનસ માઇનસ પ્લસ તો 47 છેદમાં 30 પણ માઇનસ માઇનસ પ્લસ પણ મોટા બધી નિશાની એટલે -47 છેદમાં 30 આપણે શું થશે જવાબ.